નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રક્રિયા અધ્યયન સંપુટ ધોરણ 2નું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર 6। તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે સરવાળાના દાખલા શીખ્યા હતા। આજના વિડીયોમાં આગળના દાખલા શીખીશું। તો સૌથી પહેલો છે, સાગર પાસે 12 રંગીન પેન્સિલ છે। તેની મમ્મીએ 36 રંગીન પેન્સિલ ભેટ આપી। હવે તેની પાસે કુલ કેટલી રંગીન પેન્સિલ છે? તો ભાઈ, સાગર પાસે 12 પેન્સિલ હતી અને તેના મમ્મીએ 36 બીજી પેન્સિલ આપી। તો આપણે બંનેનો સરવાળો કરીશું। તો અહીં સરવાળો આપેલો છે, તો આપણે લખીશું 12 + 36। તો હવે આપણે 2 અને 6 કરશું તો નીચે 8 લખીશું સરવાળાનો। 1 અને 3 કરશું તો 1 ને 3 સરવાળો કરીએ તો 4 જવાબ આવશે। તો જવાબ આવશે 48। તો સાગર પાસે 48 પેન્સિલ છે। હવે 2 નંબરનો છે, હિના પાસે 34 લાલ લખોટી છે અને 57 વાદળી લખોટી છે। તો તેની પાસે કુલ કેટલી લખોટી છે? તો 34 અને 57નો આપણે સરવાળો કરીશું, જે અહીંયા કરેલો છે। 34 અને 57 લખીને વત્તાની નિશાની કરશું। હવે 4 અને 7 11નો એકડો નીચે આવશે અને આપણે વધી 1 ઉપર મૂકીશું અને 3 અને 5 8, 8 ને ઉપર 1 વધી આવી એ 9, એટલે કે 91 લખોટી થશે। સારિકાએ મેળામાં 56 રૂપિયાનો ખર્ચ કર્યો, જ્યારે મનીષાએ 35 રૂપિયાનો ખર્ચ કર્યો। બંનેએ થઈને કુલ કેટલો ખર્ચ કર્યો? તો અહીં આપણે 56 અને 35નો સરવાળો કરવાનો છે। તો અહીં લખશું 35 + 56, 5 ને 6 11નો એકડો નીચે આવશે, વધી 1 ઉપર આવશે, 3 ને 1 4 થશે, 4 ને 5 9 થશે। તો જવાબમાં આવશે 51। પછી છે, એક બસમાં 36 પુરુષ અને 37 સ્ત્રી છે, તો બસમાં કુલ કેટલા મુસાફર છે? તો મિત્રો, આપણે 36 અને 37નો સરવાળો કરીશું। તો 36 + 37 લખીશું। 6 અને 7 13, તો 3 નીચે આવશે અને 1 વધી ઉપર જશે, પછી 3 ને 1 4, 4 ને 3 7, એટલે કે 73 જવાબ આવશે। અને મિત્રો, આગળ છે, ચિત્રમાં મનપસંદ રંગો પૂરો। તો અહીં ચિત્ર આપેલું છે, તેમાં મનપસંદ રંગ પૂરવાના છે। પછી મિત્રો, આગળ છે, શિક્ષકે વિદ્યાર્થીઓને નવી વસ્તુઓથી શાળાનું સુશોભન કરવા કહ્યું। રાધા, સિમરન, આકાશ દીવા વડે શાળા સુશોભન કરે છે। તો અહીં પછી લખેલું છે કે 35 મારી પાસે 75 દીવા હતા અને 35 દીવા વિદ્યાર્થીઓ લઈ ગયા। હવે આમાંથી લઈ ગયા એટલે કે દીવા ઓછા થયા। પછી હવે હું ગણી જોઉં કે કેટલા દીવા બાકી રહ્યા। કેટલા દીવા બચ્યા તે જાણવા માટે મારી પાસે એક ઉપાય છે। હું વધેલા દીવા જેટલી લીટીઓ અહીં દોરું। મજા આવી ગઈ। શું વધેલા દીવાની સંખ્યા જાણવા કોઈ બીજો ઉપાય ખરો? તો કે હા, હું તેને 10-10ની પટ્ટી વડે ગણીશ। તો મિત્રો, અહીં 10-10ની પટ્ટીઓ આપેલી છે। તો 75 માટે 7 10ની પટ્ટી અને 5 છૂટા દીવાના 5 ચોરસ કરેલા છે। અને આપણે કહેવાનું છે કે 35 દીવા એમાંથી લઈ ગયા, તો આપણે એ પટ્ટીમાંથી 10-10ની 3 પટ્ટી કાઢીશું અને 5 છૂટા ચોરસ કાઢીશું। તો જવાબ આવશે 4 પટ્ટી વધશે, તો જવાબ આવશે 40। તો મિત્રો, આપણે પહેલાં સરવાળાના દાખલા જોયા, હવે આપણે બાદબાકીના દાખલા જોશું। તો હવે સૌથી પહેલો દાખલો છે, 34ના બાદબાકી 12 કરવાના છે, એટલે કે 34 બાદબાકીની નિશાની કરીને 12 કરશું। તો હવે ઉપર આપણે 4 છે, 34ના 3 પટ્ટી અને 12માં 1 પટ્ટી આવશે। તો 34માંથી 3 પટ્ટીમાંથી 1 પટ્ટી બાદ કરીએ તો 2 વધશે અને 4 ચોરસમાંથી 2 ચોરસ બાદ કરીએ તો 2 વધશે। તો જવાબ આવશે 22।